નકલી મારી મસાલા, નકલી ડોક્ટરે સારવાર કરી દે, નકલી હોસ્પિટલ ખડકી દેવામાં આવી, નકલી જજે કોર્ટ ચલાવી, નકલી આઈએસ મેહુલ શાહ અનેક લોકોને ચૂનો ચોપડી દે, સરકાર તમાશો જોવે, વિકસિત અને વાઇબ્રન્ટ ગુજરાતમાં નકલીનો રાફડો ફાટ્યો છે। નકલી આઈએસ મેહુલ શાહ કે જે હમણાં જ ઝડપાયો છે તેના પણ કારસ્તાન ખુલી રહ્યા છે। નકલી આઈપીએસ પ્રદીપ પટેલ, નકલી સીઆઈડી તરુણ ભટ્ટ, નકલી પીએસઆઈ મયુર તડવી, ન માત્ર તે પરંતુ નકલી પીએમઓ અધિકારી કે જે જમ્મુ કાશ્મીરનો સરકારી મહેમાન બની Z+ સિક્યુરિટીમાં છેક બોર્ડર સુધી પહોંચી ગયો હતો એ કિરણ પટેલ, નકલી સીએમઓ લવકુશ દ્વિવેદી, નકલી સીએમઓ અધિકારી નિકુંજ પટેલ, નકલી ઈડી અધિકારી ઓમવીર સિંહ, નકલી એનઆઈએ અધિકારી ગુંજન કાટિયા પકડાયો હતો, નકલી એફસીઆઈ અધિકારી પુણ્યદેવ રાય પકડાયો, નકલી જજ ક્રિશ્ચિયન સેમ્યુઅલ કે જેના પર પર્દાફાશ થયો હતો, આખી નકલી કોર્ટ જ ચલાવી દીધી હતી, નકલી વહીવટી કચેરી વિરાજ પટેલ, નકલી કસ્ટમ અધિકારી હિમાંશુ રાય, નકલી ડેપ્યુટી કલેક્ટર પ્રકાશ નાયક, નકલી ડેપ્યુટી કલેક્ટર નેહા પટેલ, નકલી સીબીઆઈ અધિકારી હિતેશ્વરસિંહ મોરી પકડાયો, ત્યારબાદ નકલી કેન્દ્રીય અધિકારી ભરત છાબડા, નકલી ગૃહ વિભાગ અધિકારી સૌરેશ ઘોષ અને નકલી ડોક્ટર હાલમાં જ સુરેશ ઠાકોર પકડાયો હતો કે જે લોકોને સારવાર પણ કરી દે, 10 ડિગ્રી પાસ હોય તેવા ડોક્ટર કે જે હોસ્પિટલ ચલાવતા હોય, નકલી આઈએસ મેહુલ શાહ હમણાં જ પકડાયો, ઇનોવા કારમાં સારા અને સફેદ પડદા લગાવી સરકારનું બોર્ડ પણ મારી દીધું, રોફ જમાવવા પોતાની સાથે એક બાઉન્સરને નોકરી રાખ્યો હતો। એટલે ગુજરાતમાં નકલીઓ રાજકીય છત્રછાયા વગર ન જ ચાલે, રાજ્યમાં નકલીઓનો ભોગ જનતા બને છે। સરકાર શું આવા નકલી પર નક્કર કાર્યવાહી કરશે કે પછી 3 સ્ટેટમેન્ટ આપી છૂટી જવાનું કામ કરશે? આવું જ જો થતું રહેશે તો ગુજરાત નકલીઓનું હબ બની જશે। આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ।